જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજ બતાવશું મગફળીની હરાજી વિશે। તો મગફળીની હરાજી મળી નથી, પણ આપણે શું બજારો ચાલે, શું માહોલ ચાલી રહ્યો તમને બતાવીશું। પણ આગળ છેલ્લે આપણે 29 તારીખનો વિડીયો અપલોડ કર્યો તો 29 તારીખ સુધી અપડેટ લાવ્યા હતા। છેલ્લા 3-4 દિવસ અપડેટ લાવી શક્યા નથી કે વાતાવરણના પ્રોબ્લેમથી મગફળી ઘરે કામ હોવાથી થઈ શક્યું નહીં। પણ આજ બજારો શું રહી છે, શું માહોલ છે, બજારો એક માલ આવેલો છે પણ થોડો ભીના જેવો લાગી રહ્યો છે। એ માલવાળાની પાર્ટીની પણ મુલાકાત લેશું અને શું બજારો છે ને કે આપણા બે વકલા આપણા કાલ જે વિડીયોમાં અપલોડ કર્યો હતા અને એ માલ આપણે લવીને આવી ગયા છે। એક 4 વ્હીલ ટોલું અને એક 2 વ્હીલ ટોલું બંને લાવ્યો છે। કાલના વિડીયોમાં અપલોડ કર્યો તો સોલ્ટિંગ વિશે વિડીયો, તમે જોજો કેવી રીતના સોલ્ટિંગ કર્યું એ પણ તમને બતાવ્યું છે। અને આપણે કયા નંબર પર દુકાને આવ્યા છે એ તમને બતાવો। આપણે ખેડૂતની મુલાકાત લઈશું, કયા ગામથી આવે છે, માલ એમને 24 નંબર લાગી રહ્યો છે। ક્વોલિટી એકદમ સૂકો છે। કયા ગામથી આવ્યા સાહેબ? વાસડાથી આવે છે। આસેડાથી। વાસડા વાસડા, હા બરાબર। ને કેટલી બોરી લાવ્યા હતા? 30 બોરી જેવી છે અને કેવા 1821 માં વેપાર થયા। 1821 હાઈએસ્ટ ભાવ મળ્યા છે અને 24 નંબરમાં વેરાયટીમાં છે, ક્વોલિટી અને સુકવણી પણ એવી સારી કરેલી છે, આપ જોઈ શકો છો। તેલંબિયાનું પ્રમાણ પણ એવું સારું છે અને સૂકો માલ છે। તો આપણે રોજ અપડેટ મૂકતા હોઈએ છીએ અને અમારા ભાઈ માલીનું કામ કરતા એમને પણ એ લેવાના છે। એમને 35 કિલો પેકિંગ કરતા હોય છે, એમની મજૂરી અત્યારે રાજસ્થાનથી આવતા હોય છે મોસ્ટલી। અને ચલો આપણે શેઠની મુલાકાત લઈએ, કેવી બજારો એ છે એમના પાસે જાણીશું। ચલો આગળ। તો આપણે મહેશ્વરી ટ્રેડર્સમાં આપણે 31 નંબરનો આપણે માલ લાવ્યા હતા। આપણે ઓછામાં ઓછો 400 બોરી પ્લસ માલ રહેલ છે, તો અત્યારે આપણે 300 બોરી લઈને આવ્યા છે અને શેઠની મુલાકાત લઈશું। અને વેપારની વાત કરીએ તો 1661 રૂપિયા વેપાર થયો છે। ચલો શેઠની મુલાકાત લઈએ। આપણે અહીંયા મહેશભાઈ ટ્રેડિંગમાં પહોંચી ગયા 31 નંબરનો, શેઠની મુલાકાત લઈશું। તો ચલો આપણે મળીએ સાહેબને। તો સાહેબને આપણે મળીશું। નમસ્કાર શેઠજી। નમસ્કાર। તો આપણે ખેડૂત મિત્ર શેઠની મુલાકાત લઈશું, એમના પાસેથી જાણીશું। અને આપણે જે કાલ વિડીયોમાં બતાવ્યું હતું કે કાલે કયા માર્કેટમાં આપણા માલના શું ભાવો આવશે એ પણ તમને બતાવવાનો હતો। અને આપણે માલ બે ટોલ અત્યારે એક 4 વ્હીલ લાવ્યું છે, એક 2 વ્હીલ લાવ્યું છે। શેઠ અમારો શું ભાવ માલ વેચ્યો છે આજે? આપણે શું ભાવ વેપાર કર્યા છે? તમારા 1661 આપણા માલના 1661 રૂપિયાનો વેપાર કર્યો છે। અને આજે ઉચ્ચ બજાર કેટલી હતી? 37 નંબરમાં આના જ ભાવ છે। 1661 રૂપિયા ઊંચા તમારા ભાવ। તો હાઈએસ્ટ ભાવ આપણો આવેલો છે 29 નંબરમાં અને 24 નંબરમાં આ ભાઈને વેપાર થયેલો છે, તો એમની પાસે તમારો વેપાર છે 1821 માં। એમને 24 નંબરની વેરાયટીથી 30 બોરી એમનું વક્કલ હતું અને એમને 1821 રૂપિયાનો વેપાર પણ જોવા મળ્યા છે। તો સાહેબ કોઈ પણ ખેડૂત મિત્ર હોય, કોઈ વેપારી મિત્ર હોય તો અમારા શેઠનો કોન્ટેક્ટ કરી શકે। એમના કોઈ આપણે કોન્ટેક્ટ નંબર લેશું, અથવા વેપારી મિત્ર હોય, ખેડૂત મિત્ર હોય તો કોન્ટેક્ટ નંબર આપીશું। કોન્ટેક્ટ નંબર તમારો બોલશું? 9898 0 41 તો કોઈ પણ વેપારી મિત્ર હોય અથવા ખેડૂત મિત્રને માલ લાવવાનો તો આગળ દિવસ કોન્ટેક્ટ કરીને માલ લાવી શકે છે। સારો એવો ભાવથી વેપાર કરાવતા હશે, એમના સારા એવા કોન્ટેક્ટો છે તો વેપાર કરવા મહેશ્વર ટ્રેડિંગની મુલાકાત લીધી હતી। તો અહીંયા કયા કયા ગામથી ખેડૂતો હોય એમની પણ મુલાકાત લઈશું અને જાણીશું એમને શું ફેરફાર થાય છે, શું ભાવમાં ફરક પડતા હોય છે। તો એ લોંબેડથી પણ આવતા હોય છે, તો આપણે મુલાકાત લઈશું। તો ખેડૂત મિત્રો કયા ગામથી આવ્યા છો આપ? અમે મહેસાણા તાલુકાના ધોળાસણ ગામથી આવ્યા છીએ। બરાબર છે। અને 24 નંબર મગફળી હતી અમારી, એનો ભાવ સારો એવો મળ્યો છે। બરાબર। શું ભાવ વેપાર થયા છે? હા, શું ભાવ વેપાર થયા છે? અમારો ભાવ 1800 છે। 1800 ને કેટલી બોરી લાવ્યા હતા? અમે 80-85 બોરી લાવ્યા હતા। અને તમારી મહેસાણી અંદર કયા ભાવથી વેચાઈ રહ્યા માલો મગફળી? ત્યાં 1600-1700 એવા ભાવ હતા, પણ અમે અહીંયા આવ્યા છીએ। બરાબર। તો એમને અહીંયા 200 રૂપિયાનો ફરક પણ જોવા મળ્યો છે ડીસા એપીએમસી માર્કેટમાં। અને દુકાન નંબરની વાત કરીએ તો મહેશ્વરી ટ્રેડર્સમાં 31 નંબરમાં એમને માલ લાવેલ છે અને મહેસાણાના પાડોશના ગામમાંથી આવેલ છે। એમને હવે સંતોષકારક ભાવ મળી આવેલ છે। તો અહીંયા બધાની મુલાકાત લીધી છે આપણે ખેડૂત મિત્રોને। તમને આ ભાવથી સંતોષ છે? પૂરેપૂરો। એમને એવું કહેવું છે કે ભાઈ 200 રૂપિયાનો અમને અંતર જોવા મળ્યું છે। અમારા મહેસાણાની અંદર 1600 રૂપિયાથી વેપાર થતા હોય છે, તો અહીંયા 1800 રૂપિયાનો વેપાર જોવા મળ્યા છે, એટલે 200 રૂપિયાનો અંતર જોવા મળે છે। તો માર્કેટની આપણે મજા આવે। આગળ આપણે તમને જોયું ક્યારેક કોમ હતું ને મગફળી, આપણે મગફળીની ભરતી થઈ રહી છે, જોઈ શકો છો। ભરતીની વાત કરી છે, 25-35 કિલો 300 ગ્રામ કરી છે। 24 નંબર વેરાયટીમાં ચાલુ અને આ આપણું 4 વ્હીલ છે। હવે આપણો વજન થવાનો કેટલી બોરી થાય એવું તમને બતાવીશ। ફાઇનલી મિત્રો આપણે બંને ટ્રેક્ટરનો કોડ ચાલુ થઈ ગયો છે, આપ જોઈ શકો છો। કેટલી બોરી થશે હું તમને વિડીયોના માધ્યમથી બતાવીશ। ચાલુ છે અત્યારે બંનેને જે ચાલુ છે કેવી રીતે ચાલુ છે। અને બીજી વાત કરીએ તો બીજું આપણું જે 4 વ્હીલ ટ્રેક્ટર હતું ને એનો પણ કોડ ચાલુ છે। અમે બધે એટલી બોરી ભરાણી અને પૂરું ભરાઈ જશે। એવી
કઈ બજારો છે, કેટલી આવક છે એ તમને બતાવીશ. અને માહોલ થોડો ગરમ દેખાઈ રહ્યો છે, વાતાવરણમાં પણ થોડો ફેરફાર અને સુધારો જોવા મળ્યો છે આજે. તો મગફળીની વાત કરીએ આવકની, તો 9,000 બોરીની આવક હતી બજારોને. 29 નવેમ્બરમાં 1200થી મળીને 1661 સુધીના બજારો પર રહી હતી, અને 24 નવેમ્બરમાં 1821 રૂપિયા બજાર રહી છે. તો આ હતો ડીસા એપીએમસી માર્કેટનો માહોલ. તો આગળની અપડેટ મેળવવા માટે અમારી કિસ્મત ખેતીવાડી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ શકો છો લોંગ વિડીયો. જય માતાજી. આવીને આવી અપડેટ મેળવવા અમારી કિસ્મત ખેતીવાડી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.